વડોદરાના સુંદરપુરા પાટિયા પાસે સલૂન ચલાવતા યુવકની હત્યાનો મામલો, હત્યારો ઝડપાયો। વડોદરા શહેરના કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા સુંદરપુરા પાટિયા પાસે જીબીની બાજુમાં આવેલી ઓર્નેટ વિલા કોઓપરેટિવ સોસાયટી નીચે હેર કટિંગની દુકાન ચલાવતા યુવકની હત્યા કરનાર આરોપીને કપુરાઈ પોલીસે ઝડપી પાડ્યો છે। મળતી માહિતી અનુસાર સુંદરપુરા પાટિયા પાસે સલૂન ચલાવતા મિતેશકુમાર રમણભાઈ વાળંદ અને તેની બાજુમાં કરિયાણાની દુકાન ચલાવતા કિરણ ચાવડા વચ્ચે વારંવાર વિવિધ મુદ્દે ઝઘડા થયા હતા। આ દાવત રાખી કિરણ ચાવડાએ તારીખ 14 માર્ચના રોજ મિતેશકુમારની સલૂનની દુકાનમાં ધસી જઈ અને અસ્ત્ર વડે મોઢા તેમજ ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના કોલ્ડ રૂમમાં ખસેડ્યો હતો। પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપ્યામાં આવ્યો હતો। આ ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન સોમવારના રોજ હત્યારા કિરણ ચાવડાને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું। હત્યારો કપુરાઈ ચોકડી પાસે આવતા જ સાંજના સુમારે તેને ઝડપી પાડી કપુરાઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી।